આજે આપણી સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ સર આપણી સાથે છે. 89.6 FM રેડિયો રાજકોટ વતી હું આપનું સ્વાગત કરું છું. સાહેબ નમસ્કાર. નમસ્કાર, ધન્યવાદ. આજે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ થયું છે, તો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે આપના શું પ્રતિભાવો છે સર? જે 2024નું બજેટ નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીએ 7મું બજેટ રજૂ કર્યું એ ખરેખર આવકારદાયક બજેટ ગણી શકાય. અને આ બજેટની અંદર સંપૂર્ણપણે દરેક ક્ષેત્રને ધ્યાનમાં રાખી અને આ બજેટને પ્રસ્થાપિત કરેલું હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ગયા વખતનું ઇન્ટરીમ બજેટમાં ઘણા લોકોને એવું હતું કે નાનો મોટો અન્યાય થયો હશે, પણ આ પૂર્ણ બજેટની અંદર જ્યારે એમને બજેટ રજૂ કર્યું ત્યારે ખાસ કરીને કિસાનોને ધ્યાનમાં રાખી કિસાનોની પડતી મુશ્કેલીઓ અને કિસાનોની જે કે એને બેનિફિટ કેમ ફાળવવો એના માટે થઈને પણ એને 1 કરોડ 1.52 લાખ કરોડ રૂપિયાની જે ફાળવણી કરી અને એને સાથોસાથ જે લોકોને MSME ની જ્યારે અમારી વાત કરીએ તો નાના ઉદ્યોગકારોને મોટા મોટો બેનિફિટ થાય એવું આ સરાહનીયકારી બજેટ કરી શકાય. એના તમને 1-2 એક્ઝામ્પલ આપું તો રાજકોટ છે એ સૌરાષ્ટ્રનો પાટનગર છે અને MSME થી ઘેરાયેલું છે. રાજકોટની આસપાસ નાની મોટી 1,32,000 MSME ઇન્ડસ્ટ્રી જોડાયેલી છે અને આજના બજેટમાં જે MSME ઇન્ડસ્ટ્રીને જે છૂટછાટ આપી એમાં સૌથી વધારે બેનિફિટ રાજકોટની ઇન્ડસ્ટ્રીને મળી શકે એવું સ્પષ્ટીકરણ કહી શકાય છે. કોઈ પણ ધંધાનો વિકાસ કરવો હોય તો ફંડ જે અગત્યનું ફેક્ટર છે અને આની અંદર જે 100 કરોડની જે ગેરંટી ઉપરની જે લોનની વાત કરી અને લોન આપવાની સરળતાની વાત કરી એ આવનારા દિવસોમાં નાની ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ આપી અને આ દેશને એક વિશ્વની જે મોદી સાહેબનું સપનું છે $5 ટ્રિલિયન ઇકોનોમી એ સાકાર કરવા જઈ રહ્યું છે એવું આજના બજેટ ઉપરથી સ્પષ્ટપણે કહી શકાય. ચોક્કસ સર, આપે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકેના આપના પ્રતિભાવ આપ્યા. ખાસ આ બજેટમાં કર ટેક્સ બાબતે શું અસરો પ્રત્યક્ષ જોવા મળે છે અને શું પરોક્ષ અસરો જોવા મળે છે આપના મતે? ટેક્સની જ્યારે વાત કરવામાં આવે તો ગયા વખતના બજેટમાં બધાને એવું નિરાશા લાગતી હતી કે ભાઈ ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ પણ જાતનો ટેક્સ નથી ફેરફાર કર્યો. આ વખતે એના સ્લેબ રેટમાં નવા સ્લેબમાં દરેક સ્લેબની અંદર ઘટાડો કરી અને નવા સ્લેબ રજૂ કર્યા છે. આવકારદાયક પગલું છે અને ખાસ કરીને જે નોકરિયાત વર્ગને માની લો કે બધાને લોકોને જે ઓન એન એવરેજ 17,500 રૂપિયા સુધીનો ફાયદો થાય એ રીતે આ બજેટની અંદર ટેક્સની અંદર પણ સરળીકરણ કરી GST ની અંદર પણ સરળીકરણ કરી અને આવનારા દિવસોમાં સૌથી સારી વાત તો એ શકાય કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં દર 6 મહિને એનો રિસર્વે કરીને ફેરફાર કરવાની અને GSTમાં પણ ફેરફાર કરવાની એ જે આજે જાહેરાત કરી એ ખરેખર સરાહનીય પગલું કહી શકાય. સરાહનીય પગલું છે તે સર. અને આપ શેર બજારના અભ્યાસુ છો, ઘણા સમયથી જોડાયેલા છો, તો શેર બજાર અત્યારે હાલ જે -1,000 ગયું છે એનું શું કારણ હશે અને શું એવી અસરો હશે જેના કારણે આ થયું છે? સ્ટોક માર્કેટ બે રીતે વિવરણ કરી શકાય, એક લોંગ ટર્મ બેનિફિટેડ અને શોર્ટ ટર્મ બેનિફિટ. આજનો જે આ બજેટ છે એ ખાલી માત્ર ને માત્ર આ વર્ષ પૂરતું નહીં રહેતા વિઝન 2040 ને ધ્યાનમાં રાખીને આ બજેટ કરેલું છે. એટલે લોંગ ટર્મ માટે સ્ટોક માર્કેટ માટે ધી બેસ્ટ બજેટ કહી શકાય. પણ શોર્ટ ટર્મ ને ધ્યાનમાં રાખીને જે આપણે વિચારીએ છીએ તો શોર્ટ ટર્મની જે ઘણી બધી આશા અને અપેક્ષાથી ન સંતોષાણી હોય તો શોર્ટ ટર્મની અંદર સ્વાભાવિક છે કે વેચવાલી આવે જેના હિસાબે 1,000 પોઈન્ટ ડાઉન થયો હોય, પણ આવનારા દિવસોમાં સ્ટોક માર્કેટ માટે પણ આ બજેટ સારું કહી શકાય, એમાં કોઈ શંકા નથી. હા, તો છે ચોક્કસપણે સર. આપણે ખૂબ આશાવાદીઓ છીએ આ બજેટને લઈને કે આ બજેટના આધારે ગુજરાત અને ભારતમાં વિકાસના કામો થાય અને સતત આપણું ભારત વિકસતું રહે એવી ભાવના સાથે 89.6 FM રેડિયો રાજકોટ સાથે જોડાવા બદલ અમે આપના આભારી છીએ. આભાર વૈષ્ણવ સર, આપણે આપનો કિંમતી સમય કાઢીને આપના એક્સપર્ટ પ્રતિભાવ આપ્યા. આભાર સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સર.